કેટલાક લોકો એવું કહે છે કે તમે ગરીબ લોકોના પેટ ઉપર લાત કેમ મારો છો? આ વાક્ય સાચું છે કે ખોટું એ તમારે પૂરો વિડીયો જોઈ અને જોયા પછીથી જરૂર જણાવવાનું છે. નમસ્કાર મિત્રો, હું છું હરીશ બ્રહ્મભટ્ટ, નિર્ભય આણંદમાં આપ સૌનું સ્વાગત છે. કેટલીક વાર તમે જાહેરાતોની અંદર જોયું હશે કે રોડ ટચ મકાન કે દુકાન જોઈએ છે. તેનું કારણ શું? તેનું કારણ એક જ છે કે રોડ ઉપર જો દુકાન હોય તો તમારે એની જાહેરાત વધારે ના કરવી પડે, કોઈ પણ જાતનો જાહેરાતનો ખર્ચો વધારે ના કરવો પડે. કોઈ પણ માણસ, જે વ્યક્તિ જે રોડ પર પસાર થતું હોય ને, એ પણ તમારું બોર્ડ વાંચે કે તમારી દુકાન જુઓ કે તમારો શોરૂમ જુઓ ને, તો તરત તમારા ત્યાં આવી શકે છે. તેના જ કારણે રોડ ઉપરની જગ્યાની કિંમત બમણી કે અનેક ગણી હોય છે. એક તરફ લોકો મોં માગી કિંમત ચૂકવીને કે ભાડું ચૂકવીને રોડ ઉપરની દુકાન કે શોરૂમ પોતાની જાતે વેચાણ લે છે અથવા તો ભાડે રાખે છે. દુકાન કે શોરૂમ ખરીદી લેવાથી અટકી નથી જતું. ત્યારબાદ તેને તેની અંદર ઇન્ટિરિયરનો ખર્ચો કરવો પડે છે, તેની અંદર માણસો રાખવા પડે છે, તેની અંદર લાઇટ બિલ ઘણું આવે છે, ત્યાં માણસો પણ રાખવા પડે છે, પોતાનો સ્ટાફ મોટો રાખવો પડે છે, ત્યાં આગળ શણગાર પણ સારો કરવો પડે છે. ત્યારે લોકો અંદર આવે છે અને ખરીદી કરે છે. આ જે ખરીદી થઈને તેનું બિલ બને, એ બિલનો જીએસટી ચૂકવવાનો, તેનો ઇન્કમ ટેક્સ ચૂકવવાનો, ત્યારબાદ દર વર્ષે તમે જે દુકાન કે મકાન ભાડે રાખી છે તેનો ટેક્સ તમારે અહીં મહાનગરપાલિકાની અંદર ચૂકવવાનો થાય. એ તો અલગ જ છે. આટલું બધું બાદ કરતા જે કંઈ વધે થોડું ઘણું એ તમારો નફો. જ્યારે બીજી તરફ તમે જુઓ ને, તો કરમસદ આણંદ મહાનગરપાલિકાની રહેમ નજરથી ફૂટપાથની ઉપર જે લારી ગલ્લા અને પાથરણાવાળા જે કંઈ વકરો કરે છે કે જે કંઈ વ્યાપાર કરે છે, એ વ્યાપારની અંદર શું છે તમને ખબર છે? તેમને ના કોઈ ટેક્સ, ના જીએસટી, ના લાઇટ બિલ, ના સ્ટાફનો ખર્ચો કે ના ફર્નિચરનો ખર્ચો. જે કાંઈ નફો થાય તે પૂરેપૂરો ખિસ્સામાં, અને નાગરિકોને ચાલવાની તકલીફ. તદ ઉપરાંત જ્યારે પણ મનપા આવા અવૈધ કબજાને હટાવે ત્યારે પોલીસ પ્રશાસન વગેરેનો આડેધડ ખર્ચો અને ક્યારેક તો તકરારો પણ ઊભી થાય, તે અલગ. તો શું મનપા આ ટૂંકી ગલીમાં જ્યારે પણ ખાલી કરાવવાનું રિહર્સલ કરે છે તેનો ખર્ચો ફોગટમાં શું કામ કરતા હશે? હવે બધાને ખબર તો પડી જ ગઈ છે કે કલેક્ટર કે કમિશનર ગમે તેટલી નોટિસો મારે કે બંદોબસ્ત મૂકે, અહીં લોકો ગમે તેવા કાયદાને ઘોડીને પી જ જાય છે. ઓફિસરોના આદેશનું ક્યારેય પાલન થતું જ નથી. ત્યારે આમ કાયદાના ધજાગરા ઉડાડવાનું કારણ શું? લોકો તો ગળું ફાડી ફાડીને બોલે છે કે ભ્રષ્ટાચાર બેફામ થઈ રહ્યો છે, કોઈથી કંઈ થવાનું નથી. બધા જ દિવાળીના ધામધૂમની તૈયારીઓમાં છે. નાગરિકો કે સરકારનું જે થવું હોય તે થાય. થોડા સમયના અંતરે પોલીસ અને પ્રશાસનનો મસ્ત મોટો ખર્ચ વ્યર્થ જતો હોય. ઘડીએ દેખાડા પૂરતું ખાલી કરવા માટેની નાસભાગ કરાવીને નાગરિકો અને સરકારની આંખોમાં ધૂળ ઝાંખવાની ક્યાં જરૂર છે? આમના કારણે સૌથી પહેલા તો ગણવા જાય ને તો કરોડોના ખર્ચે બનાવેલ ફૂટપાથ ઉપર નાગરિકોને એક દિવસ પૂરતું પણ ચાલવાનો લાવો નથી મળતો. જુઓ, આ ફૂટપાથ બને છે અને તેના ઉપર અંડિંગો જમાવવા માટે ફક્ત રાહ જોવાય છે કે ક્યારે બ્લોક નંખાઈ જાય અને ક્યારે કબજો જમાવી દઈએ. જો હવે આ જે ઓફિસરો અને વહીવટદારો પોતાના કાનની અંદર કુંબળા નાખીને અમારી કે આપણે બધાની વાત નહીં સાંભળે ને, તો જનતા જાગી જશે અને ગાંધી ચીડા માર્ગે કંઈક ને કંઈક માર્ગ અપનાવશે. એ 100%ની વાત છે. પ્રજા અને નાગરિકોનો સાથ હશે ને તો અમે પણ સહકાર આપીશું. આપનો હરીશ બ્રહ્મભટ્ટ. વંદે માતરમ. ભારત માતા કી જય.